સાવલી તાલુકાના સેવા સદન મંગલદાર શ્રીની કચેરીએ હાલ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને એડમિશન અંગે જાતિ દાખલા તેમજ અન્ય દાખલાઓની જરૂરિયાત હોય તાલુકાના આજુબાજુના ગામડાના ગ્રામજનો વહેલી સવારથી દાખલા મેળવવા આવતા હોય છે અને તેઓ લાંબી લાઈનમાં કલાકો સુધી ઊભા રહે છે। હાલ જાતિના દાખલા માટે ફક્ત એક જ કમ્પ્યુટર ઓપરેટર હોય દાખલાના કામગીરીમાં ખૂબ જ અગવડતા પડે છે। હાલ ઉનાળાનો સમય હોય ગરમીમાં અરજદારોને ગ્રામ્યજનોને મામલતદાર કચેરીએ પાણી પીવાની કોઈ સુવિધા નથી, જેથી આ બાબતે એડવોકેટ જયેશભાઈ બાગરોલિયા તાલુકા પંચાયત સદસ્ય તેઓએ પાણીની સુવિધા કરવા માટે કલેક્ટરશ્રી તથા પ્રાંત ઓફિસરશ્રી તથા મામલતદારશ્રીને લેખિતમાં રજૂઆત કરી ગ્રામજનો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવા માંગ કરેલ છે। સાવલી તાલુકા સેવા સદનમાં દરરોજ અરજદારો, પક્ષકારો, ખેડૂતો, વિદ્યાર્થીઓ વગેરે 1000 જેટલા સવારથી સાંજ સુધી આવતા હોય છે। ઉનાળાની કાળઝાળ ગરમી છે, તેમ છતાં પાણીની કોઈ વ્યવસ્થા છે નહીં। ગઈકાલે તાલુકા પંચાયતના સદસ્ય તરીકે મેં કાગળ લખી અને પ્રાંત અધિકારી શ્રી સાવલી અને મામલતદાર સાવલીને લેખિતમાં રજૂઆત કરેલી અને રૂબરૂમાં રજૂઆત કરેલી। મામલતદાર શ્રી સાવલીએ ખાતરી આપેલી કે પાણીની વ્યવસ્થા થઈ જશે આવતીકાલથી। આજે 12 વાગ્યા છે, અરજદારો બધા આવ્યા છે, તેમ છતાં પીવાના પાણીની કોઈ જ વ્યવસ્થા કરી નથી। મને એવું લાગી રહ્યું છે કે આ વહીવટી તંત્ર જાડી ચામડીનું થઈ ગયું છે અને જ્યાં સુધી પ્રેશર ના આવે ત્યાં સુધી હવે માનવતાનો મુદ્દો છે, જન સુવિધાનો મુદ્દો છે, તેમ છતાં વ્યવસ્થા કરેલ નથી। એટલે જો આ વ્યવસ્થા નહીં કરે તો આગળ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આપનું નામ? જયેશ બાકરોલા, તાલુકા પંચાયત સદસ્ય સાવલી।